नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને આ બધા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનો એનો આપણને લાભ મળી રહ્યો છે. એ બધાના આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એવો આ સમયસારનો સ્વાધ્યાય દ્રવ્યાનુયોગનો શ્રેષ્ઠ સ્વાધ્યાય કહેવાય. આપણે આ સ્વાધ્યાયમાં નિજરા અધિકારમાં ગાથા 214 પછીથી કળશ 146 કર્યો છે. કળશ 146માં શ્લોકાર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદઅંશ કર્યા છે. પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનમાં ભાવાર્થ ઉપરનું પ્રવચન એના કેટલાક અંશ આજે આપણે લઈશું. એ લેતા પહેલા આપણે કળશ 146નું સહેજ પુનરાવર્તન કરીએ. કળશ 146માં એમ કહ્યું કે પહેલા જે કર્મ બંધાયા એનો ઉદય આવ્યો અને એ ઉદય આવ્યો છે તો એવા વિપાકને લીધે જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હોય, પરંતુ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી છે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, એને પરમાંથી સુખ પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા આકાંક્ષા કે ભાવના છે નહીં. પોતાના શુદ્ધ સ્વરૂપને સમજ્યા છે એવા જ્ઞાનીને રાગનો અભાવ છે. એટલે એવા રાગના અભાવને લીધે ખરેખર તો એ ઉપભોગ જ્ઞાનીનો પરિગ્રહ નથી. અને ભાવાર્થમાં કહ્યું કે જે ઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે એ કર્મનો ઉદયનું નિમિત્ત પામીને થાય છે. પૂર્વે જેવા કર્મ બાંધ્યા છે એ જ્યારે ઉદયમાં આવે છે એટલે એનો વિપાક છે, તો એના નિમિત્તે બાહ્યમાં સામગ્રી પ્રાપ્ત થાય છે. એ સામગ્રી ઉપભોગ સામગ્રી કહેવાય. પરંતુ એવી સામગ્રીને જ્ઞાની તો એને ભોગવવાના ભાવ નથી એટલે દૂરથી જ છોડે છે. સામગ્રી પ્રાપ્ત થાય છે પણ જ્ઞાનીને એ સામગ્રી પ્રત્યે એ સુખ આપશે, એ મારી છે એવો કોઈ ભાવ છે નહીં. એટલે ઉપભોગ રૂપ સામગ્રી એને પ્રાપ્ત થાય અને આપણને ક્યારેક લાગે કે એવા ઉપભોગ એમને પણ છે, તો પણ જ્ઞાની એને રાગ ભાવે ભોગવતા નથી. રાગ ભાવ છે એ અજ્ઞાનમય ભાવ છે. એટલે અજ્ઞાનમય રાગ ભાવે જ્ઞાની એને ભોગવતા નથી. તે જાણે છે કે આ પૂર્વે બંધાયેલ કર્મ ઉદયમાં આવ્યું અને એના નિમિત્તે આ સામગ્રીનો સંયોગ થયો છે અને હવે એ કર્મ છે એ તો છૂટી ગયું અને હું એ કર્મને ઈચ્છતો નથી કે એવા કર્મના ઉદય અને એના ફળને પણ હું ઈચ્છતો નથી. હું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છું, મારું સ્વરૂપ મુક્ત છે અને હું મારા સ્વરૂપ સિવાય બીજે ક્યાંય છું નહીં. બીજે ક્યાંય મારું અસ્તિત્વ નથી. એટલે હું મારા અસ્તિત્વમાં જ છું. ત્યાંથી જ મને જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ થાય છે. એમ જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે. એટલે એ રીતે જ્ઞાનીને
રાગરૂપ ઈચ્છા નથી, તેથી તેનો ઉપભોગ એટલે કે જ્ઞાનીનો ઉપભોગ છે એ પરિગ્રહપણાને પામતો નથી. અહીંયા પરિગ્રહની મુખ્યતાથી વાત કરી છે ને, એટલે એમ કહ્યું કે જ્ઞાનીને રાગરૂપ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. કહેવાનો આશય તો એક જ છે કે જ્ઞાનીને એવા પરિગ્રહ હોતા જ નથી. આ ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત સમજાવી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 304, કળશ 146, ભાવાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, આ પૈસા આદિ જે ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય તે પૂર્વના કર્મને લઈને થાય છે, તે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે એમ નથી. આ એક વાત જેને સમજાય છે ને એને પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે, એને જ પુરુષાર્થ ઉપડે છે. વર્તમાનમાં હજી દ્રષ્ટિમાં એમ છે કે હું મહેનત કરું, હું પ્રયત્ન કરું તો મને પૈસા મળે અને આ સામગ્રી મળે, અનુકૂળતાઓ મળે. કંઈ પણ કર્યા વિના કંઈ પ્રાપ્ત થતું નથી, મહેનત તો કરવી પડે. જેને હજી આવું દ્રષ્ટિમાં પડ્યું છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એની માન્યતા દિનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા વિપરીત માન્યતા છે. ભલે એ ગમે તેટલા દાન કરતો હોય, ગમે તેટલા મંદિર બનાવતો હોય, ગમે તેટલી વયાવૃત કરતો હોય, પણ એ મિથ્યા દ્રષ્ટિ શુભભાવને કારણે વધુમાં વધુ પુણ્યનો બંધ કરશે, પરંતુ સમ્યક્ત્વ વિના અનંતકાળ સુધી રખડશે. મુખ્ય વાત આટલી જ છે કે આ જે કંઈ પ્રાપ્ત થયું એ બધું સંયોગ છે, અને એ સંયોગ પ્રાપ્ત થવામાં વર્તમાન મારો પુરુષાર્થ, મારો પ્રયત્ન, મારી મહેનત, મારી બુદ્ધિ, મારી ચાલાકી, મારી હોશિયારી, આમાંનું કાંઈ કામ આવતું નથી. હું હોશિયાર, હું ડાયો, હું ભણેલો છું, હું આટલો બધો આગળ વધ્યો છું, એટલે બધું અમને મળે છે, એવી માન્યતા 99.99 લોકોની હોય છે. જગતના બધા જ લોકોની આ જ માન્યતા છે. પોતાની જાતને જૈન સમજનારની પણ આ જ મોટામાં મોટી ભૂલ અને માન્યતા છે. કંઈ કર્યા વગર કંઈ પણ મળે નહીં, કંઈક કરવું તો પડે, મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. અને ઉદાહરણ પણ એવા આપે, અરે પ્રભુ શું આ તું શું લઈને બેઠો છો? અહીંયા તો કહે છે કે આ ઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય એ પૂર્વના કર્મને લઈને થાય છે, એ કાંઈ વર્તમાન પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે એમ નથી. એટલે કે વર્તમાનમાં એણે એવો મૂર્ખાઈ ભર્યો પુરુષાર્થ કરવાની જરૂર નથી. એ તો બધું જે છે તેમ થવાનું છે, તેમ થવાનું જ છે, એવા સંયોગો પ્રાપ્ત થવાના જ છે. એણે તો માત્ર પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને જ જાણવું રહ્યું, એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. ચિંતા છોડી શું થશે ની ચિંતા છોડીને પોતાના સ્વરૂપ તરફ વળવાનો આ એકમાત્ર ઉપાય છે. દ્રઢતા કરવી કે જે મળવાનું છે તે જ મળવાનું છે, એમ નહીં માત્ર વાણીમાં બોલવા ખાતર નહીં, પણ જે થાય છે તે જ થાય છે. મારે તો મારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો છે, એમાં રહેવું છે, એમાં લીનતા કરવી છે. કેમ કે સ્થિરતા તો વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે નહીં થાય, પણ મને એમાં લીનતા તો જરૂર થશે. મારે તો એવી દશાને પ્રગટ કરવી છે, એ જ મુક્તિનો માર્ગ છે. પછી પુરુષાર્થ એમ જ કરવો. આ પૈસા આદિ જે ઉપભોગ સામગ્રી બધું જ એમાં આવી જાય છે. જેટલી સામગ્રી એની આસપાસમાં છે એ બધી સામગ્રી કે પૂર્વે જેવા ભાવ કર્યા હતા, શુભ ભાવ, એને લીધે જે પુણ્યનો બંધ પડ્યો હતો અને એ બંધને સ્થિતિ બંધ હતો, એટલે એની સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવ્યું છે. એનો ઉદયનો
જેટલો કાળ છે એટલો કાળ સુધી એ સામગ્રીનો સંયોગ રહેશે ને રહેશે. એનો કોઈ વિયોગ કરાવી શકવાનું નથી. એટલે એમ પણ ચિંતા ન કરવી કે એ ચાલી જશે તો, કોઈક લઈ જશે તો, જો ધ્યાન નહીં રાખીએ તો નુકસાન જશે તો. પ્રભુ, નુકસાન કાંઈ જતું જ નથી. એ સામગ્રી જેમ એના કાળે સ્વયં આવે છે એ જ રીતે એ સામગ્રી એના કાળે સ્વયં ચાલી જવાની છે, એનો વિયોગ થવાનો છે એ નિશ્ચિત છે. એનો વિયોગ બે રીતે થાય. એક તો એ સામગ્રી ચાલી જાય અથવા એ પોતે ત્યાંથી ખસી જાય, એ પોતે ચાલ્યો જાય. એટલે સામગ્રીનો વિયોગ તો એને છે જ. સંયોગ હોય અને વિયોગ ન હોય એ કેમ બને? સંયોગ અને વિયોગ સિક્કાની બે બાજુ છે, એટલે હોય જ. ગુરુદેવે આ વાત બહુ સરસ રીતે આપણને સમજાવી છે કે ભાઈ, આ તું વિચાર કરે છે ને એ વાત જ તારી ખોટી છે કે પોતાના પુરુષાર્થથી આ સામગ્રી પ્રાપ્ત થાય છે, એ વાત બરાબર નથી. કહ્યું ને કે પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતા ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય. મહાપુરુષોએ આ વાત કરી છે અને મહાપુરુષોએ તો અનુભવ સહિતની વાત કરી છે, કાંઈ એમને અધ્ધર વાત કરી નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં પણ એમ જ છે. જગતના બધા જ દ્રવ્યોના પરિણમન એના પોતાના કારણે સ્વયં થઈ રહ્યા છે. અત્યારના વર્તમાન વિજ્ઞાને પણ આ વાત શોધી છે, સૂક્ષ્મતાથી એ વાતને શોધી છે કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુનું એનું પોતાનું પરિણમન એની રીતે થઈ રહ્યું છે, એમાં આપણે કાંઈ કરી શકતા નથી. ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોન પ્રોટોન જે રીતે ફરે છે, જેટલી એની ગતિ છે એ એના કારણે એ રીતે થઈ રહ્યું છે. આટલી વાત તો આપણે વિજ્ઞાન દ્વારા સમજ્યા છીએ. પરંતુ જૈન દર્શનમાં તો ઘણી સૂક્ષ્મતાથી એ વાતને કહેવામાં આવી છે. અને પર્યાયની સ્વતંત્રતાની જે વાત કરીએ છીએ, આપણે રોજ વાત કરીએ છીએ, પણ એને આપણે અંતરમાં ઉતારવાની છે કે દરેક પર્યાય એના કાળે સ્વતંત્ર રીતે થાય છે. એ પર્યાયને માત્ર મારે જોવાની છે, મારે એના દ્રષ્ટા થવાનું છે. બધું જ જેમ છે તેમ ચાલ્યા કરે છે, તે ચાલ્યા જ કરે છે. એનો સમય થાય છે એટલે સ્વાધ્યાય થાય છે, એનો સમય થાય છે એટલે વાણી નીકળે છે. જે દિવસે નથી થવાનું એ દિવસે નથી થતું. એમાં નિમિત્ત ગમે તે હોય, અને એવા નિમિત્તને આપણે દૂર કરવાનો કે એવા નિમિત્તને લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એમાં જો પુણ્યનો ઉદય હોય તો એમ મેળ ખાઈ જાય એટલે આપણે એમ માનીએ કે મેં આ કર્યું. ખરેખર તો નિમિત્ત એના કારણે એ વખતે એમ જ હોય છે તો હોય છે. કાંઈ આપણા કરવાથી એ નિમિત્ત આવે છે અથવા તો એ નિમિત્ત જાય છે એવું તો છે નહીં. એટલે ખોટા અભિમાન ત્યાગીને હું ડાયો, હોશિયાર, ચતુર, બુદ્ધિશાળી, એટલે હું આ બધું પ્રાપ્ત કરું છું, મેં આનું આયોજન કર્યું, મારી હોશિયારીથી કર્યું, એટલે આ બધું થયું. આ વિચાર શીઘ્ર ત્યાગવા યોગ્ય છે. એને સૌથી પહેલા છોડવાનો છે. બધા જ સંયોગો, બધા પદાર્થોનો સંયોગ, એ બધું જે કંઈ પ્રાપ્ત થાય છે એ એના કારણે આપણને પ્રાપ્ત થાય છે, અને એમાં નિમિત્ત તરીકે પુણ્યના ઉદય કે પાપના ઉદય હોય છે. ન ગમતી સામગ્રી પ્રાપ્ત થવી, શરીરમાં રોગનું આવવું, જે આપણે ઈચ્છતા નથી, એ પણ એના કારણે થાય છે. શરીરની એવી દશા એના કારણે થાય છે. એ વખતે પાપ કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. એટલે પુણ્ય અને પાપના ઉદયના નિમિત્તે આ સંયોગો અને એવી સામગ્રી આપણને આપણી સમીપમાં પ્રાપ્ત થાય છે. જે આપણી નથી, પોતાની નથી, એનું આપણે કાંઈ કરી શકતા નથી. પણ ભ્રમને કારણે આપણે એમ માનીએ છીએ કે આપણે એ કાંઈક કરીએ છીએ. જો દવા લીધી એટલે રોગ મટ્યો ને, જો આ ઇન્જેક્શન લીધું એટલે ટેમ્પરેચર ડાઉન થઈ ગયું અને હું બરાબર સ્વસ્થ થયો ને, જો આ ઓપરેશન કરાવ્યું એટલે હું સાજો થયો ને.
આવી માન્યતા આપણે કરીને રહ્યા છીએ. જે દેખાય છે એ બધામાં આપણે આપણું કર્તાપણું સ્થાપીએ છીએ, પણ મૂળ સિદ્ધાંતને આપણે ભૂલી જઈએ છીએ કે દ્રવ્યનું પરિણમન એ વખતે એ જ રીતે થવાનું છે અને એને ઉચિત નિમિત્ત એ વખતે હોય છે. કેટલા બધા નિમિત્ત હોય, કઈ એક નિમિત્ત હોય એમ નહીં. સિદ્ધાંતની વાત સમજાવવામાં આવે પણ પછી વધારે વિસ્તાર તો આપણે જાતે જ કરવો પડે કે એક કાર્ય થાય છે એની સૂક્ષ્મતાથી જો આપણે વાત વિચારીએ તો એ વખતે કેટલાય નિમિત્ત હોય અને એ નિમિત્ત છે એનું કાર્ય એ વખતે એ રીતે થાય છે, એ વખતે બીજા કાંઈક નિમિત્ત હોય. એમ બધું જગતમાં ગોઠવાયેલું છે. દરેક પદાર્થોના પરિણમનો થાય છે એટલે આપણે એમાં કાંઈ કરવાપણું છે જ નહીં. આ પદાર્થો આવ્યા તો આવ્યા, જાય તો જાય, જે થાય છે તે થાય છે. આ શરીર જેની સાથે આપણે રહ્યા છીએ એમાં પણ જે થાય છે તે થાય છે. એ શરીર પણ મારો પરિગ્રહ નથી, શરીર મારું નથી, હું શરીર રૂપે નથી. આ પદાર્થો પણ મારા નથી, મારા રૂપે નથી. એને સારા રાખવા, એને મેન્ટેન કરવા, એને રિપેર કરાવવા, આ બધું જે થવાનું છે તે થાય છે તે થાય છે. હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. એ ભાવને આપણે જાગૃત કરવાનો છે. એ ભાવમાં સતત રહેવાનું છે. આપણે તો હું કરું અને એમાં ને એમાં અભિમાનમાં જ જીવન પૂરું કરીએ છીએ. અહીંયા કહે છે કે ભાઈ એ સામગ્રી જે પ્રાપ્ત થઈ એ તો પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતા પ્રાપ્ત થઈ. અને પ્રાપ્ત થઈ તોય શું છે? એ ક્યાં આત્માની અંદર આવી જાય છે કે આત્મા એની અંદર ઘૂસી જાય છે? આત્માને તો એનો અભાવ છે. એ સામગ્રીમાં આત્મા નથી. આત્મા એ સામગ્રીમાં અસ્થિપણે નથી, સામગ્રી આત્મામાં અસ્થિપણે નથી. બંને દ્રવ્ય ભિન્ન છે. એમાં તો એકબીજાની વચ્ચે તદ્દન અત્યંત અભાવ છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, આ બાગ, બંગલા, મહેલ, ધન, સંપત્તિ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય તે પૂર્વકર્મના ઉદયના અનુસારે છે. હવે તે ઉપભોગ સામગ્રીમાં જો રાગની મીઠાશ હોય તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. એમાં રાગ હોય તો એ તમારો પરિગ્રહ થાય. એમાં ગમવાપણું હોય, એમાં સારાપણું લાગતું હોય તો એ તમારો પરિગ્રહ થયો. એમ અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું છે અને ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે એમાં તમને કેવો ભાવ છે. પ્રાપ્ત તો થયું, પ્રાપ્ત તો થવાનું હતું તે થયું છે, પણ હવે એ પ્રત્યે તમને કેવો ભાવ છે, તમારી લાગણી કેવી છે? જો એનાથી જ મને આમ મળે છે, એનાથી જ મને સુખ મળે છે, એના દ્વારા જ મારું જીવન છે, એ હોય તો સારું. આવો ભાવ હોય તો એ રાગનો ભાવ છે. અને એવા રાગના ભાવને કારણે એ તમારો પરિગ્રહ થાય છે. તમે ભલે 5મા વ્રતની બાધા લીધી હોય, પરિગ્રહ પરિમાણ વ્રતની બાધા લીધી હોય, બસ આટલા જ કપડા, આટલા જ ભાગમાં રહેવું, આથી વધારે આમ ન કરવું, વધારે વસ્તુઓ વાપરવી નહીં, આટલી જ વસ્તુઓ, આવો બધો પરિગ્રહ પરિમાણનો નિયમ કર્યો હોય, છતાં પણ જો અંદરમાં એમ હોય કે એ બધું સારું છે તો સમજવું કે તમારો નિયમ દોષ સહિત છે. સામગ્રી હોય અને સામગ્રી પ્રત્યેની મીઠાશ, સામગ્રી ન હોય અને છતાં પણ એને રાખવાનો ભાવ, એ આસક્તિ એ જ પરિગ્રહ છે. એટલે અહીંયા કહે છે કે એ ઉપભોગ સામગ્રીમાં જો રાગની મીઠાશ હોય તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. સામગ્રીને જો અજ્ઞાનમય રાગ ભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. ભોગવાશે, આપણી સમીપમાં છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે સવારે ઉઠીએ ત્યારથી શરૂ કરીને કેટલા બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉઠતાની સાથે જ આપણે બ્રશ કરીએ છીએ, ટૂથપેસ્ટ એની ઉપર લગાવીએ છીએ.
સવારે બ્રેકફાસ્ટમાં કેટલાય પદાર્થોનો ભોગ કરીએ છીએ, ભોગ કરી લઈએ છીએ, ભોગ નહીં, વારંવાર તો નથી વાપરતા, પરંતુ જે કંઈ ખાઈએ છીએ, આહાર લઈએ છીએ એ બધો ભોગ છે. અને જે સાથે વાસણ વગેરે વાપરીએ છીએ એ બધો ઉપભોગ છે. ટેબલ, ખુરશી, ફર્નિચર એ બધાને આપણે ફરીને વાપરીએ છીએ એ ઉપભોગ છે. અને આહાર લઈએ છીએ એ ભોગ છે. આ બધું આપણે સરળતાપૂર્વક સહજપણે કરીએ છીએ અને એવો જ અંદરમાં ભાવ છે કે જાણે એ બધું મારું છે, કરવા લાયક છે, એવો તો ભાવ છે. સવારે ઉઠીને ક્યારે બ્રેકફાસ્ટ માટે બેઠા હોઈએ ત્યારે ટેબલ ઉપર આપણને એવો વિચાર આવે છે કે આ ખાદ્ય પદાર્થ છે, જે ભોગ છે, એ ભગવાન આત્માથી જુદો છે, એને આત્મા સાથે કાંઈ સંબંધ નથી. અને હું ભગવાન આત્મા જુદો છું, ત્રિકાળ જુદો છું, હું જ્ઞાયક છું, હું ઓમકાર સ્વરૂપ છું. જો એવો ભાવ આવતો હોય તો એ વખતે નાસ્તો થઈ જાય અને આપણને કોઈ પૂછે કે શું કર્યું, શું ખાધું, તો પણ યાદ ના આવે કે આ શું ખાધું અને કેટલું જોઈએ છે ને કે વધારે આપું કે ના આપું, એમાંય આપણું લક્ષ જાય નહીં. નાસ્તો થઈ જાય, બ્રેકફાસ્ટ થઈ જાય અને આપણે ઉભા થઈ જઈએ. એને બદલે મોટાભાગના લોકો તો શું કરે છે? ઘણો લાંબો સમય સુધી બ્રેકફાસ્ટના ટેબલ ઉપર બેસીને જે પદાર્થો ખાય છે એના સિવાયના અન્ય પદાર્થો વિશેની આસક્તિ સેવે છે. આ બનાવવું છે ને, આ સારું છે ને, આ બરાબર છે ને, હવે આ બનાવજો ને, આ ખાવું છે ને, આ ખાધું તે બહુ સરસ હતું ને, પેલાને ત્યાં ગયા ત્યાં બહુ મજા આવીને. અરે ભલા ભગવાન, અત્યારે તું 5 આઈટમ લઈને બેઠો છો અને 50 આઈટમનો તને પરિગ્રહ પદાર્થ નથી છતાંય પડ્યો છે. આ સારા ભાવ વર્તમાનમાં તને એ બધાનો પદાર્થ નથી છતાં પણ પરિગ્રહ છે. જો આ વાત આગળ ગાથામાં આવવાની છે એટલે આપણે લઈ રહ્યા છીએ કે વર્તમાનમાં તમારા ભાવ એ પરિગ્રહપણાને પામે છે, પદાર્થનો સંયોગ નથી, છતાં પણ એવા પરિગ્રહપણાને પામે છે. બહુ વિચાર કરવા જેવું છે. ડગલે ને પગલે આપણે પરિગ્રહ લઈને રહ્યા છીએ ને એ વાત અહીંયા સમજાવી છે. અને હવે પછીની જે ગાથા આવવાની છે ને એને માટે આ વાત લીધી છે. આચાર્ય ભગવાને કળશમાં જે વાત લીધી છે એ બહુ સુંદર વાત લીધી છે. અહીંયા કહે છે કે એ ઉપભોગ પરિગ્રહપણાને પામે છે. જે સંયોગો છે એને તમે કઈ રીતે જુઓ છો, કઈ રીતે મૂલવો છો, તમારો એ તરફનો ભાવ કેવો છે, એના પ્રત્યે તમારું વલણ કેવું છે, એ દ્વારા જ એ ઉપભોગ પરિગ્રહપણાને પામે. જો તમે એને માત્ર જોવા રૂપે લો છો, એને જ્ઞેય તરીકે જાણો છો, પોતાનો માનતા નથી, એમાં તમે ઈષ્ટ બુદ્ધિ કરતા નથી, સારાપણાનો તમને ભાવ નથી, તો એ પરિગ્રહપણાને પામતો નથી. એવો પરિગ્રહ તમને નથી. એ વાત આમાં સમજાવી છે. આગળ કહે છે કે જુઓ, આ કર્મની નિર્જરા કોને થાય એની વાત ચાલે છે. પંડિતજીએ એમ કહ્યું ને કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ ભાવ નથી. તે જાણે છે કે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું, અને ભવિષ્યમાં હું એને ઈચ્છતો નથી, વાંચતો નથી. એટલે ગુરુદેવ એના ઉપર વિસ્તાર કરતા કહે છે કે આ કર્મની નિર્જરા કોને થાય એની અહીંયા તો વાત આપણે કરી રહ્યા છીએ, કેમ કે નિર્જરા અધિકાર છે. તો નિર્જરા કોને કેવી રીતે થાય એની અહીંયા તો વાત ચાલે છે. જ્ઞાનીને અજ્ઞાનમય રાગમય ભાવ નથી. એ રાગને ભલો જાણતો નથી, એને રાગની મીઠાશ નથી. એ તો જાણે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવીને છૂટી ગયું. જો જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે, પૂર્વે જે કર્મ ઉદયમાં આવ્યું હતું એ છૂટી ગયું. એમ નહીં કે પેલી સામગ્રી મળી એટલે સારું થયું, મજા આવી, અને ફરીને એવી સામગ્રી મળે તો સારું, અનુકૂળતાઓ મળે તો સારું, શુભ ભાવ કરીએ અને પુણ્યનો બંધ થાય અને સામગ્રી મળે, અનુકૂળતાઓ મળે તો સારું. એમ જ્ઞાનીની દ્રષ્ટિ નથી હોતી. એની દ્રષ્ટિ તો એ છે કે આ તો બધું પૂર્વે કર્મ બાંધ્યું હતું અને એ ઉદયમાં આવ્યું ને છૂટી ગયું, અને મને હવે એવા નવા બંધની કોઈ આવશ્યકતા નથી, મારે એવા બંધ કરવા નથી. એની તો એમ ઈચ્છા છે. જેને પૂર્ણ આનંદનો નાથ ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે, તેને કર્મના નિમિત્તે સામગ્રી મળે છે
અને જરાક એમાં રાગ પણ થાય છે. કેટલો રાગ, કેવો રાગ? તો કે એની જેવી દશા છે એ પ્રમાણે એવો રાગ થાય છે. ચોથા ગુણ સ્થાને છે તો અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે હજી કસાયની 3 ચોકડી બાકી છે, એટલે એટલા પ્રમાણમાં એવો એનો રાગ હોય. પાંચમે ગુણ સ્થાને છે તો કસાયની 2 ચોકડી ગઈ છે, 2 બાકી રહી છે. મુનિ દશા છે, કસાયની 3 ચોકડી ગઈ છે, 1 જ ચોકડી સંજોલન કસાય બાકી રહ્યો છે, તો એને અતિ અલ્પ રાગ થાય. પણ એટલા રાગને કારણે થઈને હવે એને ભવના ભ્રમણ નહીં થાય, કેમ કે અનંતાનુબંધી ગયું છે ને. અનંતાનુબંધી ગયા પછીથી જે રાગ છે એ રાગને કારણે એને પણ શુભ કે અશુભ બંધ પડશે, પણ એને અટકવાનું સ્થાન થતું નથી. એટલે કે હવે એને ભવના ભ્રમણ થવાનું એ કારણ બનતું નથી. એટલે કર્મના નિમિત્તે સામગ્રી મળે છે અને રાગ પણ જરાક થઈ જાય છે, છતાં દ્રષ્ટિ શું છે? તો કે દ્રષ્ટિમાં તો એમ છે કે એ રાગ મારો નથી, એને ઈચ્છા નથી. એવા પદાર્થો જે પ્રાપ્ત થયા, જે સામગ્રી મળી, એની જ્ઞાનીને ઈચ્છા નથી, એટલે એને તો રાગનો અભાવ છે. અને રાગનો અભાવ હોવાથી એને નિજરા થાય છે. ઘણી નિજરા થાય છે અને ઓછો બંધ પડે છે. જેટલો રાગ થયો છે એટલો બંધ પડે છે, અને સાથે સાથે જેટલો સમ્યક્તો ભાવ છે એટલી નિજરા છે. એટલે ચોથા ગુણ સ્થાને પણ રાગ થયો છે, સામગ્રી પ્રત્યેનો એનો રાગ છે, પણ એ મિથ્યાત્વ સહિતનો રાગ નથી, અજ્ઞાન સહિતનો રાગ નથી, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થતો રાગ છે. એટલે એને થોડો બંધ પડે છે, પણ ઘણી નિર્જરા થાય છે. એને ઘણી નિર્જરા થાય છે. એટલે એ વાત અહીંયા તો સમજાવી છે. કે છે કે એને રાગ પણ જરાક થાય છે, છતાં રાગની ઈચ્છાનો અભાવ હોવાથી તે રાગ છૂટી જાય છે, નિર્જરી જાય છે. આમ જ્ઞાનીને નિર્જરા થાય છે. આગળ કહે છે કે જુઓ, આવે છે ને કે પુણ્ય ફલા અર્હંતા, એમ આવે છે પ્રવચન સારમાં ગાથા 45માં આ વાત આવી છે. પુણ્ય ફલા અર્હંતા, અર્હંત ભગવાનને પુણ્યના ફળ તરીકે અતિશય વગેરે હોય છે. 34 પ્રકારના અતિશય તીર્થંકર ભગવાનને હોય છે ને. જન્મથી 10 હોય છે, પછીથી 10 હોય છે, દેવકૃત 10 હોય છે. જન્મથી 10 હોય છે, પછી 14 અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા અને 10 દેવકૃત હોય છે. એટલે એ 34 પ્રકારના અતિશય અને 8 પ્રતિહારી અને એ બધી વાત કરીએ છીએ ને, તો એના વિશે અહીંયા કહ્યું છે કે અર્હંત ભગવાનને પુણ્યના ફળ તરીકે અતિશય વગેરે હોય છે, પણ ભગવાનને તે ઉદયની ક્રિયા ક્ષણે ક્ષણે ખરી જાય છે. ઉદય કોનો છે? પુણ્ય કર્મ જે બાંધ્યું હતું ને પૂર્વે, એનો ઉદય છે. અને એ ઉદયની ક્રિયા ક્ષણે ક્ષણે ખરી જાય છે, માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહે છે. ભગવાનને આવા અતિશય હોય છે, પણ એ ઉદયની ક્રિયા ક્ષણે ક્ષણે ખરી જાય છે, માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહે છે. કેમ કે નવો બંધ તો પડતો જ નથી. જે ઉદયમાં આવતું જાય એ બધું ખરતું જાય છે, બધું ખરતું જાય છે. એટલે હવે નવો કઈ બંધ તો પડતો નથી. ભગવાનને ક્ષાયિકી ક્રિયાની વાત કરી એ કઈ રીતે કે જે ઉદયમાં આવે છે એ બધું પુણ્યના ઉદયો છે, અને એ દરેક ક્ષણે ક્ષણે એ કર્મ ઉદયમાં આવીને ખરતું જાય છે. એટલે એ ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. આવો ઉદય છે. ઉદય છે એની સાથે નવો બંધ નથી, એટલે આ ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહ્યું. અને એ અપેક્ષાએ ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે પુણ્ય ફલા અર્હંતા, એ વાત ત્યાં એ રીતે કહેવામાં આવી છે. એવી જ રીતે અહીંયા કહે છે કે સાધકપણામાં જે જીવ સ્વભાવ સન્મુખ થયો છે તેને હજી રાગ આદિ પણ હોય છે, પણ તે ક્રિયા તેને ખરી જાય છે, નિર્જરી જાય છે, માટે જ્ઞાનીને સાધકને નિર્જરા થાય છે. ભગવાન કેવળીને વાણી ગમન ઇત્યાદિ વિહાર થાય, બધું થાય ને, એમને આહાર નથી હોતો.
જો કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને આહાર ન હોય, વાણી છે અને વિહાર થાય છે, તો એ પણ એના કારણે થાય છે. હવે વાણી કઈ રીતે છે? કઈ એ બોલતા નથી, કેવળ જ્ઞાન થયા પછીથી કે બોલતા નથી, પણ ઓમકાર ધ્વનિ સ્વયં આખા શરીરમાંથી છૂટે છે. કાંઈ એ ઈચ્છા કરીને બોલે છે એમ નથી, કે ઈચ્છા કરીને વિહાર કરે છે, ગમન કરે છે એમ નથી. એમને ક્યાં ઈચ્છા છે? એટલે કેવળીને વાણી, ગમન ઇત્યાદિ માત્ર જડની ક્રિયાનો જ ઉદય છે. પોતે તો પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, એટલે માત્ર જડની ક્રિયાનો જ ઉદય છે. જ્યારે સાધકને તો રાગ આદિ છે, છતાં તે રાગ આદિ તેને ખરી જાય છે, માટે તેને નિજરા કહેવામાં આવે છે. કેવળી ભગવાનને તો માત્ર નિર્જા થાય છે, એટલે કે એ જે ઉદયમાં આવ્યું છે એ દરેક ક્ષણે ખરી જાય છે, એટલે એક સાહિકી કહ્યું. અને અહીંયા સાધકને હજી રાગ છે ને, એટલે એને પણ નિજરા તો થાય છે. પણ તીર્થંકર ભગવાનને જે ઉદય છે એક સાહિકી છે, એમ એને નથી. હજી થોડાક બંધ પડે છે, નવા બંધ પડે છે. હવે આ પુણ્યફલા અર્હંતાનો જે રીતે અહીંયા અર્થ કર્યો, એ અર્થને જેને અભ્યાસ નથી એ બરાબર સમજ્યા નહોતા, એટલે એ જુદી રીતે સમજે છે. એટલે પ્રશ્ન કર્યો કે પુણ્યફલા અર્હંતા એટલે ભગવાનને પુણ્યના ફળને કારણે અર્હંતપણું પ્રાપ્ત થયું છે ને. એને તો એમ છે કે આ પુણ્યને કારણે એમને અર્હંતપણું પ્રાપ્ત થયું છે, એટલે પુણ્યફલા અર્હંતા આવો અર્થ કર્યો. એટલે પ્રશ્ન અંદરમાં જે વાત હતી એને કારણે સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે આ પુણ્યને કારણે અર્હંતપણું છે ને આ કેમ આમ વાત કરે છે? અને વાત તો એમ જ છે કે પુણ્યને કારણે જ એ અર્હંતપણું છે, તીર્થંકરપણું છે, એમ જ વાત તો છે એને. પણ ભાઈ એ તો જડની વાત કરી છે. એ અતિશય, એક પણ અતિશયનો વિચાર આપણે કરીએ તો એક પણ અતિશય એવો છે કે જે ભગવાનના આત્માને સ્પર્શતો હોય? એ બધા અતિશયો બહારમાં રહ્યા કે ભગવાનના આત્માને કાંઈ સ્પર્શતા નથી. એટલે એવા કર્મના ઉદયને કારણે તીર્થંકર પ્રવૃત્તિ બંધાઈ, તો એ બધું પુણ્યને કારણે થયું તો ભલે થયું, પણ પ્રભુ પોતે સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરે છે એ કાંઈ પુણ્યને કારણે નથી કરતા. પુણ્યને કારણે કાંઈ કેવળ જ્ઞાન નથી થતું, એ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાના પુરુષાર્થને કારણે થાય છે. આ વાત સમજ્યા ન હોય એટલે કે એમ જ માને કે એવું પુણ્ય બાંધ્યું કે તીર્થંકર થયા. ભાઈ તીર્થંકરના અતિશયો, તીર્થંકર નામ પ્રકૃતિ, એ રાજાને ઘેરે જન્મ થવો, એવું કુળ ઊંચું મળવું, શરીર એવું પરમ ઔદારિક મળવું, આ બધું જે છે એ પુણ્યને કારણે છે. પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવી, પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવી, સર્વજ્ઞતા પ્રગટ થવી, અને હવે પછી ભવનો બંધ ન પડવો, આ બધું કોને કારણે થાય છે? પુણ્યને કારણે નથી થતું. એ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય થયેલા પુરુષાર્થને કારણે થાય છે. આટલી વાત નથી સમજ્યા, એને આવા પ્રશ્ન થાય છે. અહીંયા કહે છે, ગુરુદેવ ઉત્તર આપે છે, સમજાવે છે. જે કહ્યું ને કે પુણ્ય ફલા અર્હંતા એટલે ભગવાનને પુણ્યના ફળપણે અર્હંતપણું પ્રાપ્ત થયું છે, તો એના ઉત્તર રૂપે ગુરુદેવ સમજાવે છે કે એવું ક્યાં છે ભાઈ? પુણ્યનું ફળ તો તીર્થંકરોને, અર્હંતોને અકિંચિત કર છે, એવું તો ગાથાનું મથાળું છે. મૂળ ગાથાની અંદર આ તો વાત કરી છે કે પુણ્યનું ફળ છે એ તો અકિંચિત કર છે. પુણ્યનું ફળ તીર્થંકર ને અર્હંતને અકિંચિત કર છે, એવું તો ગાથાનું મથાળું છે. ત્યાં તો એમ કહે છે કે તીર્થંકરને પૂર્વના પુણ્યને લઈને સમોસરણની રચના, એવી વાણી, વિહાર આદિ ક્રિયાઓ હોય છે, અને તે ઉદયની ક્રિયા ક્ષણે ક્ષણે નાશ થતી જાય છે. ઉદય ભાવ ક્ષણે ક્ષણે નાશ પામતો જાય છે, માટે તે ઉદય ભાવને ક્ષાયિક કહેવામાં આવે છે. તેવી રીતે જ્ઞાનીને પૂર્વના ઉદયને લઈને જે સામગ્રી અને રાગ આદિ હોય છે તે ક્ષણે ક્ષણે ખરી જાય છે, માટે તેને નિર્જરા કહેવામાં આવે છે.
ભગવાન અરિહંતની ઉદયની ક્રિયાને ક્ષાયકી કહેવામાં આવે છે, જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. બહુ ગહન વાત સમજાવી. ફરીથી વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જો ફરીથી સમજો કે તીર્થંકર કેવળી ભગવાન થાય છે એ તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ વડે થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમાં શું પ્રાપ્ત થાય છે? કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે, કેવળ દર્શન છે, પૂર્ણ આનંદની, પૂર્ણ સુખની, શાશ્વત સુખની એ અદ્ભુત દશા છે. પણ હવે તેમને પૂર્વના પુણ્યને લઈને વિહાર, વાણી આદિ જે હોય છે અને શરીર પણ છે, ચાર અઘાતી કર્મની પ્રકૃતિઓ તો જે બાકી છે ને, ઉદયમાં છે ને, એ બધી નું પરિણમન જે રીતે થાય છે એને લીધે જે પ્રાપ્ત થયું છે એનું પરિણમન જે થાય છે તે થાય છે. કેમ કે ચાર અઘાતી કર્મને કારણે શરીર, વાણી આદિ છે તો છે, અને એ વાણી મુખથી નથી, શરીરમાંથી ઉત્પન્ન થાય છે. વિહાર પણ થવો હોય તે થાય છે. એ બધી જળની ક્રિયા છે, અને એ ઉદય પ્રમાણે એ જળની ક્રિયાઓ થાય છે. પણ એ સાથે પ્રભુને શું? પ્રભુને એ સાથે કાંઈ લેવા દેવા નથી. સિમંદર પ્રભુનું આયુષ્ય એટલું બધું લાંબુ છે, 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તે છતાં પણ એ ઓમકાર ધ્વનિ એમના એ શરીર જે સાથે રહ્યા છે એમાંથી નીકળે છે, અને વિહાર પણ થાય છે. જો આહાર નથી હોતો, એમને કવળ આહાર નથી હોતો, એટલે એ તો થાય છે. પણ એ બધી જળની ક્રિયાઓ છે, અને એ થાય છે ત્યારે દરેક વખતે એ થતી હોય ત્યારે પણ શું થાય છે? તો કે એ ક્ષાયિક ક્રિયાઓ છે. એટલે એ બધી કર્મની પ્રકૃતિઓ ખરતી જાય છે, એની નિર્જરા થતી જાય છે, એટલે ક્ષય પામે છે. એ જે કર્મના ઉદય છે એ બધા ક્ષય પામે છે. કહે છે કે તેમને પૂર્વના પુણ્યને લઈને વિહાર, વાણી આદિ જે હોય છે તે બધી ક્રિયાઓ ઉદયની છે, અને પૂર્વ કર્મના ઉદયની તે ક્રિયાઓ ક્ષણે ક્ષણે નાશ પામે છે. માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયકી કહી છે, જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહે છે. અને એ રીતે પુણ્યફલા અર્હંતાની સાથે મેળ છે. અર્યંત ભગવાનને ઉદયનો નાશ થાય છે, માટે તેને ક્ષાયિક કહ્યો છે. જ્યારે ધર્મીને હજી થોડોક રાગ પડ્યો છે, અને રાગ થાય છે તે પણ પછી નિર્જરી જાય છે, એટલે નિર્જરા કહી છે. ધીરે ધીરે આગળ વધતા વધતા ધર્મીને પણ રાગ બિલકુલ નિર્જરી જાય છે. જેમ જેમ એ પોતાના પુરુષાર્થની ઉગ્રતા કરે છે તેમ એને વધારે ને વધારે નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને 7મા ગુણસ્થાનની દશામાં જ્યારે હોય છે ત્યારે એ પોતે ઘણી નિર્જરા કરે છે, ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે. તો એ રીતે આ કળશની અંદર વાત સમજાવી કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ ભાવ નથી. તે જાણે છે કે પૂર્વે બંધાયેલું કર્મ ઉદયમાં આવ્યું અને છૂટી ગયું, અને હવે ભવિષ્યમાં હું એને ઈચ્છતો પણ નથી, અને જ્ઞાનીને ઉદય ભાવની ઈચ્છા નથી. એ રીતે જ્ઞાનીને રાગરૂપ ઈચ્છા નથી, તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. જ્ઞાનીને રાગની ઈચ્છાનો અભાવ છે, તેથી તેનો ઉપભોગ પરિગ્રહ ભાવને પ્રાપ્ત થતો નથી. તો આ રીતે આપણે આ કળશ પૂરો કરીએ છીએ. બહુ સરસ વાત આપણને આમાંથી સમજવા મળી. હવે કળશ 146 પછી કહે છે કે જ્ઞાનીને 3 કાળ સંબંધી પરિગ્રહ નથી. જ્ઞાનીને 3 કાળ સંબંધી પરિગ્રહ નથી. મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 215. ઉત્પન્ન ઉદયો ભોગો વિયોગ બુદ્ધયા તસ્ય સ નિત્યમ કાંક્ષામ અનાગતસ્ય ચ ઉદયસ્ય ન કરોતિ જ્ઞાની.
ગુજરાતીમાં ગાથા લઈએ. ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગ ભાવે જ્ઞાનીને ને ભાવિ કર્મોદય તણી કાંક્ષા નહીં નાની કરે. વિયોગ ભાવે જ્ઞાનીને આ ઉદય હોય છે અને એને ભાવિના ઉદયની આકાંક્ષા ઈચ્છા નથી હોતી. એ વાતને અહીંયા સમજાવી છે. એટલે કે ત્રણેય કાળની વાત અહીંયા તો સમજાવવી છે. ભૂતકાળની, વર્તમાન કાળની અને ભવિષ્યકાળની. ગાથાના અર્થમાં કહે છે કે ઉત્પન્ન ઉદય ભોગ, એટલે કે જે ઉત્પન્ન અર્થાત વર્તમાન કાળના ઉદયનો ભોગ, સ તસ્ય નિત્યમ વિયોગ બુદ્ધ, એટલે તે જ્ઞાનીને સદા વિયોગ બુદ્ધિએ હોય છે. વિયોગ બુદ્ધિ એટલે કે એનો વિયોગ થવાનો છે. આ વસ્તુ સંયોગે પ્રાપ્ત થઈ છે અને એનો વિયોગ થવાનો છે, એટલે એ કંઈ મારી નથી, એ શાશ્વત રહેવાની નથી, એટલે એની ઈચ્છા એને હોતી જ નથી. જેનો વિયોગ થવાનો છે એને એ ગ્રહણ કરતા જ નથી. અને આગળ કહે છે કે અનાગતસ્ય ઉદયસ્ય જ્ઞાની કાંક્ષામ ન કરોતી, અને આગામી અર્થાત ભવિષ્યકાળના ઉદયની જ્ઞાનીને વાંછા હોતી નથી. આગામી અર્થાત ભવિષ્યકાળના ઉદયની જ્ઞાની વાંછા કરતા નથી. જે ઉદય છે એ ઉદયમાં તો ઇષ્ટપણું નથી લાગતું કે અનિષ્ટપણું પણ નથી લાગતું. એ તો વિયોગ બુદ્ધિએ છે કે એ તો આવ્યું છે ને જાય છે, એના તરફ એમને કાંઈ નથી. અને ભવિષ્યમાં પછી એવું આવે એની ઈચ્છા ક્યાંથી થાય? લોજિકથી સમજીએ, તર્ક દ્વારા સમજીએ તો પણ આપણને સમજાય છે કે જે અત્યારે વર્તમાનમાં આવ્યું છે તે છતાં પણ જો એના પ્રત્યે એમને એમ નથી કે મારું છે, સારું છે, ઠીક છે, એવો ભાવ નથી, તો પછી ભવિષ્યમાં આવે તો સારું એવો ભાવ તો ક્યાંથી થાય? એવા ઉદયો ભવિષ્યમાં આવે તો સારું એવો ભાવ ક્યાંથી થાય? વર્તમાનમાં લક્ષ્મી સામગ્રી બધી મળી છે તો એ મારી છે, સારી છે, એનાથી મને લાભ થાય છે, એવો ભાવ નથી. તો પછી ભવિષ્યમાં એ આવે તો સારું એવો ભાવ કેવી રીતે થાય? ન જ થાય. તર્ક દ્વારા પણ આ વાત તો સમજાય એવી છે. બહુ સરસ રીતે વાત અહીંયા તો રજૂ કરી છે. ટીકામાં તો બહુ ઊંચી વાત મૂકી દીધી છે. એમાં જે ભાવ ભરેલા છે, કુલસુંદાચાર્ય ભગવાને આ ગાથામાં જે ભાવ ભર્યા છે એને અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રીતે બહાર મૂક્યા છે, બહુ અદભુત વાત છે. આમાં ટીકામાં કહે છે કે કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય. અતીત એટલે ગયા કાળનો, ભૂતકાળનો. ભૂતકાળમાં જે કર્મના ઉદયો આવ્યા એ. પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન કાળનો. અને અનાગત એટલે ભવિષ્યકાળનો. એટલે ત્રણ પ્રકારના ઉદય હોય. કર્મના ઉદય અને એના એ ઉદયનો ઉપભોગ, જે ઉદય આવ્યો છે એનો ઉપભોગ ત્રણ પ્રકારે હોય. એક અતીત એટલે ભૂતકાળનો, એક પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન કાળનો, અને ત્રીજો અનાગત એટલે ભવિષ્યકાળનો. તેમાં પ્રથમ પહેલો જે અતીત ઉપભોગ, તે અતીતપણાને લીધે જ અર્થાત વીતી ગયો હોવાને લીધે જ પરિગ્રહ ભાવને ધારતો નથી. ભૂતકાળનો જે ઉદય એ વીતી ગયો છે અને વીતી ગયો હોવાને લીધે જ પરિગ્રહ ભાવને ધારતો નથી, પરિગ્રહપણાને પામતો નથી. એ વીતી ગઈ છે વાત. એ ભાવ હવે રહ્યો જ નથી. એ ઉદય આવ્યો અને ઉદયનો ઉપભોગ એ વાત અત્યારે તો છે જ નહીં. જે અતીત ઉપભોગ, એ અતીત ઉપભોગ અતીતપણાને લીધે ભૂતકાળનો છે, વીતી ગયો છે, તેથી એ પરિગ્રહ ભાવને પામતો નથી. બીજો ભવિષ્યકાળનો લઈએ એટલે અનાગત. અનાગત એટલે ભવિષ્યકાળનો. અનાગત ઉપભોગ જો ઈચ્છવામાં આવે, વાંચવામાં આવતો હોય
તો જ એ પરિગ્રહ ભાવને પરિગ્રહપણાને ધારે. એની ઈચ્છા થતી હોય કે ભવિષ્યમાં મળે તો સારું, તો એ પરિગ્રહપણાને પામે, એ પરિગ્રહ ભાવને ધારે. એટલે જેને એવો ભવિષ્યમાં પરિગ્રહ ગમતો હોય, સારો લાગતો હોય અને એની ઈચ્છા હોય, એને જ એ પરિગ્રહ ભાવને ધાર્યો એમ કહેવાય. અનાગત ઉપભોગ, ભવિષ્યમાં જે ઉદય આવે એનો ઉપભોગ જો ઈચ્છવામાં આવે, વાંચવામાં આવે, તો જ એ પરિગ્રહ ભાવને ધારે, પરિગ્રહપણાને ધારે. અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ એટલે વર્તમાન કાળનો ઉપભોગ તે રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. ભૂતકાળની વાત કરી, ભવિષ્યકાળની વાત કરી, અને હવે વર્તમાન કાળની વાત કરતા કહે છે કે અત્યારે વર્તમાન કાળમાં જે ઉપભોગ છે એ ઉપભોગ તરફનું વલણ કેવું છે એને તપાસો. જો એ રાગ બુદ્ધિએ છે ઉપભોગ, એમાં રાગ છે, એમાં એકત્વ મમત્વ છે, ઈષ્ટપણું લાગે છે, અને રાગ બુદ્ધિએ જો ઉપભોગ છે, કર્મના ઉદયનો ઉપભોગ જો રાગ બુદ્ધિએ છે, તો એ પરિગ્રહપણાને પામે, તો એને પરિગ્રહ છે. જ્ઞાનીને તો રાગ છે નહીં, રાગનો અભાવ છે. એટલે જ્ઞાનીને તો વર્તમાનમાં જે ઉપભોગ છે એ પરિગ્રહપણાને પામતો નથી, અને વર્તમાનમાં જે ઉપભોગ છે એ પરિગ્રહપણાને પામતો નથી. ને સાથે ભવિષ્યમાં એટલે અનાગત કાળમાં એમને એવા ઉપભોગની વાંછા નથી, ઈચ્છા નથી. એટલે જ્ઞાનીને તો ભવિષ્યનો પણ પરિગ્રહ નથી. અને ભૂતકાળમાં જે વીતી ગયું, જે ઉપભોગ વીતી ગયો, એનો તો પરિગ્રહ એમને છે જ નહીં. એટલે જ્ઞાનીને કોઈ પરિગ્રહ નથી, ત્રણેય કાળે પરિગ્રહ નથી. આવી વાત અહીંયા તો સમજાવી છે. બહુ સરસ રીતે છે વાત. ફરીથી સમજીએ શું કહે છે ટીકામાં, કે કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે. અતીત એટલે ગયા કાળનો, એટલે ભૂતકાળનો, સતિ ઉત્પન્ન એટલે વર્તમાન કાળનો, અને અનાગત એટલે ભવિષ્યકાળનો. તેમાં જે અતીત ઉપભોગ એટલે ભૂતકાળનો ઉપયોગ એ અતીતપણાને લીધે એ ભૂતકાળનો છે, એટલે વીતી ગયો છે, તેથી એ પરિગ્રહ ભાવને ધારતો નથી. બીજો જે અનાગત ઉપભોગ, ભવિષ્યકાળનો ઉપભોગ, એ વાંચવામાં આવતો હોય, ઈચ્છવામાં આવતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. અને જે વર્તમાન ઉપભોગ, પ્રત્યુત્પન્ન ઉપભોગ, એ રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. આગળ કહે છે કે પ્રત્યુત્પન્ન કર્મ ઉદય ઉપભોગ, પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન કાળનો કર્મનો ઉદય છે, એનો ઉપભોગ જ્ઞાનીને રાગ બુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ, જે રાગ બુદ્ધિ, તેનો અભાવ છે. જ્ઞાનીને હવે રાગમય ભાવ, અજ્ઞાનમય ભાવ નથી. એટલે એમને વર્તમાનમાં જે કર્મના ઉદયનો ઉપભોગ છે એ ઉપભોગ રાગ બુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. તો એ ઉપભોગ કઈ રીતે છે? તો કે એ એમને પોતાના પુરુષાર્થની કમજોરી રૂપે છે. એમને અજ્ઞાનને કારણે એવો ઉપભોગ નથી, મિથ્યાત્વને કારણે ઉપભોગ નથી, એનો રાગ નથી. એટલે જે ભોગવાય છે એમાં એને મીઠાશ નથી, ખાય છે તો એમાં એને મીઠાશ લાગતી નથી. નાની આહાર લેતા હોય અને તમે પણ સાથે બાજુમાં બેસીને આહાર લેતા હો તો તમને ખ્યાલ આવે કે જ્ઞાનીને એ આહારમાં લુપ્તતા નથી. આપણે કહીએ ને કે આ બહુ મજા આવી, ટેસ્ટથી ખાધું, એવો ટેસ્ટ પડતો નથી. જ્ઞાનીને એમાં કાંઈ ટેસ્ટ પડતો નથી. આજે તો બહુ મજા આવી, ખાધું ત્યારે તો આવી ને પછી પાછા 1 કલાક સુધી એના વખાણ કરે. કોઈને ત્યાં જમવા ગયા હોય ત્યારે બહુ વખાણીને ખાય.
એવું ન કરીએ તો પછી જે પેલા જમાડનાર હોય એને જરા સારું ન લાગે, એટલે આપણે કરવું તો પડે ને. એમ કે એ તો શિષ્ટાચાર છે. પાછું મને સમજાવતા હતા એક જગ્યાએ કોઈ કે તમે એમ કે જેને ત્યાં જમીએ એના વખાણ નહીં કરવાના. મેં કીધું સુપરા કરવાના, ખાવાના વખાણ કરવાની તમારે શું જરૂર છે? તમે તો પેલાને સારું લાગે એ માટે એમ, નહીતર પછી એને કેવી રીતે સારું લાગે? તમે કીધું તમને બીજી વાર ના જમાડે, તમને હજી જમવાની જ રુચિ છે. અમારા એક નજીકના ખાસ સ્નેહી, એમની સાથે આવો વાર્તાલાપ મારે ઘણી વાર થતો હતો. મારા ફાધર ઇન લો બાબુભાઈ, એમને ઘણો આ બધો અભ્યાસ હતો, એટલે આવી નાની નાની વાત જયારે કંઈકની વાત આવે ત્યારે જમવાનું એમના દીકરાના બહુ લઈને આવે ને આપે ને પછી કંઈક વખાણ કરે. એટલે હું એમને હંમેશા કહું કે બાબુભાઈ આ તમે શું કરી રહ્યા છો? આ તમને હોય નહીં તો કે આ વખાણ નહીં કરવાના? મેં કીધું ના, નહીં કરવાના. પણ કે એમને સારું લાગે. મેં કીધું સારું લગાડવાની તમારે જરૂર શું છે? તમે એમના વખાણ નહીં કરો તો પણ એ તમને જમવાનું આપશે જ. આવી વાત હું કરતો હતો, કેમ કે એમને ઘણો શાસ્ત્રનો ઘણો અભ્યાસ હતો. 18 વર્ષ સુધી એમને સતત અભ્યાસ એમને પણ કર્યો હતો. મારા પિતાશ્રીની માફક એ પણ ઘણો અભ્યાસ કરતા હતા. પણ કેટલીક વાતને અંતરમાં ઉતારવાની જે હતી, એના વિશ્લેષણો કરવાની વાત હતી, એટલે ઘણી વાર આવી ચર્ચાઓ થતી. અને પછી એ તો બહુ સરળતાપૂર્વક એ સ્વીકારતા કે ના, વાત બરાબર છે. એટલે આપણે જમવા બેઠા હોઈએ ત્યારે આપણે જે રીતે શિષ્ટાચાર કરીએ છીએ ને એ શિષ્ટાચાર નથી, પણ ખરેખર તો આપણી રાગ બુદ્ધિ છે. મારે તો એ વાત કરવી છે કે શિષ્ટાચાર નથી, ખરેખર અંતરમાં આપણને એટલો રાગ પડ્યો છે ને, એટલે એવો જ વિકલ્પ આવે છે. એ વખતે એમ વિકલ્પ નથી આવતો, જમતી વખતે એવો વિકલ્પ નથી આવતો કે આ જે આહાર છે એ અત્યારે મોઢામાં ગયો ને ત્યાર પછીથી અંદર ગયા પછી જો પાછો આવે તો આપણે એને સૂંઘીએ પણ નહીં. પાછો બહાર આવે, વોમિટ થાય ને તો આપણે સૂંઘવાય ઉભા ના રહીએ. અને આવતીકાલે તો એ વિષ્ટા થઈ જવાનો છે. એના પ્રત્યે આટલી રુચિ, એવો વિચાર જો આપણે કરીએ તો બહુ સહેલું થઈ જાય છે. આહાર લેતી વખતે આહાર તરફ જોઈને કે આ જે આવતીકાલે તો વિષ્ટા થવાનું છે એના પ્રત્યે શું આટલી બધી રુચિ, આ મને શોભતું નથી. ભગવાન આત્માને આ હોય નહીં. ભગવાન આત્માને વળી ક્યાં આહાર છે? એટલે આહારનો એ ભોગ છે. અને આ બધા જે સાધનો એની સાથે વાપરીએ છીએ, આ પ્લેટ છે તો બહુ સારી જાતની હમણાં નવી પ્લેટ લઈ આવ્યો, તેમાં એને બહુ આનંદ થાય. બહુ સરસ પ્લેટ છે, એટલી મોંઘી ને એટલી સરસ પ્લેટ છે. આ ચાંદીની પ્લેટ ને, સોનાની પ્લેટ ને, અરે ભલા ભગવાન, આ બધા એના ઉપભોગ, એ બધી વસ્તુઓ વાપરે એના ઉપભોગ. જમવા ગયા તો ત્યાં તો એમ કે સોના ચાંદીના તો કે છરી કાંટા હતા. આ બધો ઉપભોગ, એમાં કેટલો રાગ છે વર્તમાનમાં. એ વખતે એ બધા કર્મના ઉદય, એ ઉપભોગ છે. એ ઉપભોગમાં કેટલો રાગ છે એને વિચારવાનો છે. એની અહીંયા તો વાત કરે છે કે જ્ઞાનીને એના પ્રત્યે રાગ હોતો નથી. એ રાગ બુદ્ધિ એ ઉપભોગ કે ભોગને લેતા નથી. વર્તમાનમાં કર્મના ઉદયનો ઉપભોગ જ્ઞાનીને રાગ બુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ, જે રાગ બુદ્ધિ, તેનો જ અભાવ છે. પછી તો શું જોઈએ? બીજી વાત જ પછી હોય નહીં. જ્ઞાનમય ભાવ જ છે. અજ્ઞાનમય ભાવ, મિથ્યાત્વ, એનો તો એમને અભાવ છે. એટલે પછી એમને એના પ્રત્યે રાગ ક્યાંથી થાય? અને કેવળ વિયોગ બુદ્ધિએ જ, એ બુદ્ધિએ જ એ પ્રવર્તે છે. એટલે ખરેખર એમને પરિગ્રહ નથી. આ કર્મનો ઉદય, એનો ઉપભોગ જ્ઞાનીને વિયોગ બુદ્ધિએ જ પ્રવર્તે છે. રાગ બુદ્ધિએ નથી, પણ વિયોગ બુદ્ધિએ જ, એટલે હે બુદ્ધિએ જ પ્રવર્તે છે. એટલે ખરેખર એમને એ પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી, પરિગ્રહ રૂપ નથી. આગળ કહે છે કે જે અનાગત ઉપભોગ, તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી. અનાગત એટલે ભવિષ્યનો ઉપભોગ એને તો જ્ઞાની ઈચ્છતા જ નથી. એની તો એમને વાંછા જ નથી. જ્ઞાનીને તેની ઈચ્છા નથી. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ, જે વાંછા, તેનો અભાવ છે. ઈચ્છાનો તો જ્ઞાનીને અભાવ છે. જ્ઞાનીને તેની ઈચ્છા થાય? ઈચ્છા હોય જ નહીં જ્ઞાનીને. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને એ તો લહે છે, આનંદને માણે છે, અનુભવે છે, એનું વેદન છે. અને બહારમાં છે
ત્યારે પણ એક વખત એ અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે એટલે દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે. સુખની બુદ્ધિ પરમાંથી તો ઉડી ગઈ છે એટલે પછી ઈચ્છા ક્યાં રહી? પરમાં કંઈ પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છા જ રહેતી નથી. પરમાંથી કંઈક સુખ છે એમ જેને છે એને ઈચ્છા થાય. જેને પરમાં સુખ બુદ્ધિ રહી જ નથી એને પછી ઈચ્છા શેની થાય? પર દ્વારા પોતાને શાંતિ થાય કે પર દ્વારા પોતાને સુખ થાય એવી બુદ્ધિ જેની ઉડી ગઈ છે એને પછી એની ઈચ્છા જ થતી નથી. પર દ્વારા કંઈક પ્રાપ્ત કરવું કે પરના પરિણમન દ્વારા પોતાને શાંતિ કે આનંદ થાય એવી એને ઈચ્છા જ ન હોય. કેમ કે એને તો આત્મામાંથી આનંદ આવે છે ને, એનો અનુભવ છે. એ છે કે કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા વાંછા તેનો અભાવ છે, માટે અનાગત એટલે ભવિષ્યકાળના કર્મ ઉદય ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ થતા નથી, પરિગ્રહ રૂપ પરિણમતા નથી. કર્મના ઉદય ભવિષ્યમાં જે આવવાના છે એનો જ્ઞાનીને પરિગ્રહ નથી. કર્મ ઉદયનો ઉપભોગ જ્ઞાની ઈચ્છતા જ નથી એટલે અનાગત ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ રૂપ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે ભાવાર્થ લઈશું અને તે પછી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે ઘણો વિસ્તાર કર્યો છે એ વિસ્તાર આપણે શાંતિથી સમજીશું. હવે સુખધામ બોલી. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે